બે દિવસ પહેલા ઇન્ટરનેશનલ નંબર ઉપરથી એક કોલ આવ્યો હતો અને આશ્રમની મદદ માટેની પૈસાની માગણી કરવામાં આવી હતી અને પછી એ નંબર ઉપરથી દાન અથવા ખંડણી માંગવામાં આવી અને ખંડણીના પૈસા 30 લાખ રૂપિયા ન આપવામાં આવે તો પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવી. પછી એમની ઉપરથી ચેટ કરતા એમને આંગળીઓ કરવાનું, ઠાકોર નામના વ્યક્તિને આંગળીઓ કરવાનું ને એમના નંબર આપ્યા અને એમની ઉપરથી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ એ દિશામાં કાર્યવાહી કરી રહી છે અને પોલીસ એમની તપાસની આખરી ક્ષણ સુધી પહોંચી ગઈ છે અને એ મુજબ પોલીસ તંત્ર દ્વારા ખૂબ જ સારી કામગીરી કરે, કારણ કે ઇન્ટરનેશનલ કોલ હતો એટલે એમને તપાસ કરવી અઘરો વિષય હતો, પણ છતાં પોલીસ ખૂબ જ ગંભીરતાથી એ વાતની તપાસ કરી રહી છે. આંગળીયાનું નામ નતું હતું, એમને રોનક ઠાકોર નામના વ્યક્તિનું નામ આપ્યું હતું ને એના નંબર આપ્યા હતા. એમને કોઈ પણ આંગળીયામાં મોકલવાનું કીધું હતું, કોઈ પર્ટિક્યુલર આંગળીયું હતું નહીં એની અંદર. નહીં, એ કઈ કોન્ટેક્ટમાં નથી. આ તો કોઈ અજાણ્યો ઇન્ટરનેશનલ કોલ હતો એટલે ઇન્ટરનેશનલ કોલ ઉપરથી જ હતું એટલે એમાં આપણે ખ્યાલ ના આવે એટલે વિશે. નહીં, સાધુના નામથી એમને કહ્યું હતું એટલે સાધુને સનાતન ધર્મને બદનામ કરવાની પણ એની અંદર કોશિશ હોય સાધુના નામથી એવું દેખાઈ રહ્યું છે. સાધુ કોઈ સંતો આવા કોઈ કાર્ય કરે નહીં એ હકીકત છે, એટલે એ બદનામ કરવાની વાતથી એમને કરી રહ્યા હતા. પણ આ તપાસની અંદર પોલીસને જે બધી માહિતી આવશે એ પોલીસ આપને માહિતી બધી આપશે. આશ્રમનું રિનોવેશન ચાલે છે એટલે સંતો તો દરરોજ 2-4 સંતોના કોલ આવતા હોય છે કંઈક ને કંઈક, કોઈ મદદ માટે કે કોઈ કામ માટે. તો એ તો રૂટીન પ્રક્રિયા છે એટલે આપણે તો કોઈ સંત આવે તો જે પણ યથાશક્તિ હોય, ઈચ્છા હોય એ મુજબ આપણે એમને ક્યારેક ક્યારેક મદદ કરતા હોય છે અને સંતો આવતા હોય છે એટલે આ પદ્ધતિ હોય છે. એટલે એક ઇન્ટરનેશનલ કોલ હતો એટલે આપને એવું લાગ્યું કે આની અંદર કંઈક અલગ નો વિચાર એમનો હોય એટલે એ રીતે. ના, પોલીસ રક્ષણની જરૂર જ નથી. એવી કોઈ કામગીરી મારી નથી કે મારા કોઈ દુશ્મનો નથી મારે પોલીસ રક્ષણની જરૂર પડે. ના, એવું કોઈ હોતું નથી, એવું કોઈ વિષય નથી.